મોરબીમાં આખલા ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો। વાંકાનેર પાસે આવેલા કણકોટ ગામની આ ઘટના છે। બે આખલા ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે। જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોની ટીમ સ્થળ પર પહોંચી આખલાને એનિમલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોએ ન્યાયની માંગ કરી છે। એસિડ એટેક કરનારા નરાધમ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની ક્યાંક માંગ કરવામાં આવી છે। અમરેલીમાં ગાય પર એસિડથી હુમલો થયો। હનુમાનપરા વિસ્તારમાં 18 થી 20 ગાય પર એસિડ એટેક થયો છે। વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિએ આ હુમલો કર્યો। હુમલો કરતા ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી। ગાયો સાથે આ પ્રકારનું કૃત્ય કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જીવદયા પ્રેમીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હુમલો કરતા ગાયને ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યારે ગાયો સાથે આ પ્રકારનું કૃત્ય કરતા લોકોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે। જીવદયા પ્રેમીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો એક તરફ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો મોરબી અને અમરેલીના, જ્યાં એક તરફ એસિડ એટેક કરવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ રંજાડવામાં પણ આવી રહ્યા છે। મોરબીમાં આખલા ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે, ત્યારે જીવદયા પ્રેમી છે તેમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। વાંકાનેર પાસે આવેલા કણકોટ ગામની પણ એક ઘટના બનવા પામી છે। બે આખલા ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે। એક તરફ જ્યારે અબોલ પશુ પર આ પ્રમાણેની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ચોક્કસથી ગુસ્સો પણ આવી જતો હોય છે। જીવદયા પ્રેમી અને તમામ જે હોસ્પિટલનો સ્ટાફ છે તે ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને તેમને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વધુ સારવાર માટે। જોકે હવે જીવદયા પ્રેમી અને લોકો દ્વારા પણ ન્યાયની માંગ ઉઠી રહી છે।